હવામાન વિભાગની આગાહી અનુસાર ગતરોજ અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારે ખાસ કરી મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદની વ્યાપક અસર જોવા મળી છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના મકાઈ, બાજરી, તંબાકુના પાક પલળી ગયા, જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેઘરજના કુનોલ ગામે પાક નુકસાનીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવ્યો. આ વિસ્તારમાં ખેડૂતોએ કરેલ મકાઈનો પાક વાઢી ખેતરમાં મૂક્યો હતો. આજે થેસરમાં મકાઈ કાઢવાની હતી, ત્યાં જ વરસાદ જાણે વિલન બન્યો. સંપૂર્ણ પાકનો સોથ વળી ગયો, ત્યારે ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની માંગણી કરી છે. મારું નામ ચંદ્રસિંહ નવલસિંહ છે. હું કુનોલ ગામનો રહેવાસી છું. ગઈકાલે આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુનોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે. અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે. અમારી તો હવે છોકરાઓની ફી ભરવાની કે બીજા કોઈ ખર્ચા આના આધારિત નિર્ભર હોય છે. પણ હવે જોઈએ હવે શું છે, સરકારે આના સામે જોઈને કોઈ રાહતના પગલાં કે કંઈ કાર્ય કરે તો સૌથી વધારે સારું. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.